માટેની થઈ અને આજે મોરબી શહેરની આસપાસના ગામોમાંથી 7,000થી ઉપર આજે આપણે બધાની સહાય લઈ અને આપણે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે અને ખાસ કરીને અમે ગૌસેવકો તરફથી એક રાષ્ટ્રપતિને, વડાપ્રધાનશ્રીને, મુખ્યમંત્રીશ્રીને એક નમ્ર હાથ જોડીને પ્રાર્થના કરી છે કે જો ગાય બચશે નહીં તો આ દેશ નહીં બચે। ગાયના આરોગ્યથી, ગાયની જે ઓરા છે, બોડી ઓરા છે, જેનાથી અત્યારે વાતાવરણનું આ ધરતીનું અંદરમાં જે કાંઈ પણ પોઝિટિવિટી છે એ જળવાઈ રહી છે। જ્યારે ગાયનું અસ્તિત્વ જશે ત્યારે માણસની અંદરમાં પોઝિટિવિટી જશે, જ્યારે એ જશે ત્યારે માણસમાં નકારાત્મક વિચારથી આની અંદરમાં જે અટાણે યુદ્ધો થઈ રહ્યા છે પશ્ચિમ દેશોની અંદરમાં, તો આપણે જાણીએ છીએ કે જ્યાં અહીંયા ગાયનું અસ્તિત્વ નથી। હજી આપણી અંદરમાં શું કામ છે? સારી ભાવના છે, એટલા માટે છે કે જ્યાં આપણી ગાય વસે છે, ગાયના ઓરા એટલા કામ કરે છે કે એના તરંગો હજારો કિલોમીટર દૂર સુધી એની અંદર મેં પોઝિટિવ ઉર્જા ક્રિએટ કરે છે। જો પોઝિટિવ ઉર્જા ખતમ થઈ જશે તો માણસમાં નેગેટિવિટી આવશે અને આ રાષ્ટ્રને પતન થતાં કોઈ રોકી નહીં શકે। માટે હું ફરી વિનંતી કરું છું કે જો આ અભિયાન છે એની અંદરમાં ઘણા સાધુ સંતો, ગૌસેવકોએ ઘણાએ પોતાનું વર્ષોથી અવાજ ઉઠાવે છે, પણ આજે અમે એટલું કહી છીએ કે વિનંતી કરીએ છીએ કે જો આ ગાયને બચવા માટે થઈ ને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરો તો જ આ ગાય બચશે, ને ગાય બચશે તો જ સનાતન ધર્મ બચશે, હિન્દુ ધર્મ બચશે। પબ્લિકની અંદરમાં જે અંદર માટાને ભારતની અંદરમાં પણ ઘણું મોટા નેગેટિવિટી આવી ગઈ। જે મોટા જે મેટ્રો સિટી છે કે જ્યાં ગાયનું અસ્તિત્વ નીકળી ગયું છે, અહીંયા તમે જોવો, એના વિચારો જોઈ લ્યો। જ્યાં અટાણે હાલમાં નાના સિટી ગ્રામ્ય લેવલની અંદરમાં જ્યાં ગાય છે, ગાયની અંદરમાં જ્યાં ગાય વસવાટ કરે છે અને આસપાસના વિસ્તારની અંદરમાં જોવો માણસની અંદરમાં પોઝિટિવિટી ક્રિએટ થઈ છે। કારણ શું છે? એનું કોઈ કારણ સરકાર જો ધ્યાન દઈને જો એનું રિસર્ચ કરાવે તો ખબર પડે કે ગાયના બોડીની અંદરમાં કેટલા પોઝિટિવ ઓરા છે। હવે અત્યારની કન્ડિશન એવી છે કે જો સરકારને દેશ બચાવવા માટે ઘણા પ્રયત્ન કરી રહી છે, પણ જો ખરેખર આ વસ્તુ પર જો ધ્યાન દેવામાં નહીં આવે, આના પર જો શોધ કરવામાં નહીં આવે અને આની વાસ્તવિકતા જાણવામાં નહીં આવે કે ગાય શું છે, ત્યાં સુધી જ્યારે એવો સમય આવશે કે જ્યારે ગાય ખતમ થઈ જશે ને ત્યારે આપણા દેશને ખતમ થતા કોઈ નહીં રોકી શકે। એટલા માટે નમ્ર વિનંતી છે કે જો રાષ્ટ્ર માટે કાંઈ કરતા હોય તો હું એટલું કહું છું કે ગાયના પોઝિટિવ ઓરાથી જે આપણું દેશ બચ્યો છે, આપણા શહેરોને ગ્રામ્ય બચ્યું છે, તો હજીને બચાવી રાખવો તો ગાયને બચાવો। ગાય લુપ્ત થઈ રહી છે અને ગાયને એક દશકાની અંદરમાં જો આ સ્થિતિ રહી તો ગાય લુપ્ત થશે, ને ગાય લુપ્ત થયા પછી જે ઘટના ઘટશે ને જેને આપણે કલ્પના પણ નહીં કરી શકીએ, આવી વસ્તુનું નિર્માણ થશે। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ।